ગરીબ પરિવારના ઘરે પહોંચી તમામ વ્યવસ્થા ઊભી કરવાની કામગીરી હાથ ધરાઈ. બનાસકાંઠા જિલ્લા લાખણી તાલુકામાં ફરજ બજાવતા એક માનવતાવાદી અને સેવાભાવી મામલતદાર શ્રી એમ.ડી. ગોહિલે પોતાની ફરજ નિષ્ઠા અને ઈમાનદારી અને પવિત્રતા સાથે નિભાવી રહ્યા છે અને નાનામાં નાના ગરીબ પરિવાર માણસને ઇજ્જત સાથે આવકાર આપતા મામલતદારની સુવાસ લાખણી વિસ્તારના ઘર ઘર સુધી ફેલાય છે. ત્યારે મામલતદાર શ્રીને લાખણી તાલુકા વાસણા ગામે એક વિધવા માજી અને એમની વિધવા બાઈ રહે છે ધ્યાને આવ્યું હતું અને આ પરિવારને જેમનો કોઈ આધાર નથી અને એમને આજ દિન સુધી કોઈ રાહતનો લાભ મળ્યો નથી અને મકાન પણ જર્જરિત હાલતમાં છે અને માજી ચાલી પણ નથી શકતા. આ પરિવાર છાપરામાં રહે ત્યારે મામલતદાર શ્રી એમ.ડી. ગોહિલ સાહેબ શ્રીએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના રજાના દિવસે આ ઘરની રૂબરૂ મુલાકાત કરી એમની સાથે લાખણી પુરવઠા વિભાગ નાયબ મામલતદાર શ્રી ડી.ડી. સુથાર પણ જોડાયા અને ઘરની તમામ સ્થિતિનું જાતે નિરીક્ષણ કર્યું. ત્યારે સાહેબ શ્રીની આંખોમાં જળજળિયા આવી ગયા. ખરેખર પરિવારની આવી હાલત ત્યારે સાહેબે આ પરિવારને હિંમત આપે કે હિંમત ના હારશો, હું તમારી સાથે છું અને તમારી બધી જ મદદ કરીશ. મામલતદાર શ્રી દ્વારા તેમના બધા વહીવટ કર્મચારી જોડે ચર્ચા કરી અને આ પરિવારને રાશન કાર્ડ પર રાશન સામગ્રી અને વિધવા બહેનને વિધવા સહાય અને રાશન કાર્ડમાં અત્યોદય કાર્ડ કરી આપવાનું સાથે એમનું જર્જરિત મકાન નવું બનાવી આપવાની અને એમની દીકરી જે ધોરણ 8માં અભ્યાસ કરે છે જેના અભ્યાસમાં જ્યાં જરૂર પડશે ત્યાં સાહેબ શ્રીની પૂરી મદદ કરશે. સાહેબના આ શબ્દો સાંભળી આ ગરીબ પરિવારના ઘેર દિવાળી જેવો આનંદ જોવા મળ્યો. આ પરિવારની આંખમાં હર્ષનું આંસુ ઉભરી આવ્યા. જ્યારે ખરેખરમાં સરકારી નોકરી સેવા કરવાનું એક માધ્યમ છે જેને પૂરી પાડી રહ્યા છે લાખણી તાલુકા મામલતદાર એમ.ડી. ગોહિલ તેમની સાથે તેમની ટીમ. ત્યારે ભાગ્યે જ આવા સેવાભાવી અધિકારી જોવા મળતા હોય છે. દરેક મામલતદાર શ્રી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવી રીતે માનવતા દાખવી સાચા લાભાર્થી લાભ આપવા માટે આગળ આવે તો ખરેખર ગરીબી દૂર કરવામાં પણ સફળતા મળી શકે. બ્યુરો રિપોર્ટ ભરઠક, અડીસા.